તુષારભાઈ આજે કામ કરે છે એ છે ઓકિનાવાનું આઈપ્રેસ પ્લસ ઈવી. કન્ડિશન બધી પણ બદતર છે અને આવી કન્ડિશનનું કારણ છે આ સ્કૂટર જેમનું છે એમનું કામકાજ એવું છે કે જેમાં આખો દિવસ ભારે ભરકમ માલ સામાનની હેરફેર આ સ્કૂટરમાં થાય છે. હેવી લોડિંગ પ્લસ વન હેન્ડેડ યુઝ ન હોવાના કારણે કન્ડિશન આટલી બધી ખરાબ થઈ ગઈ. ક્યાંથી કામ શરૂ કરવું એ જ નહોતું સમજાતું. ફ્રન્ટ મિકેનિઝમ છોડાવી લીધું, જમ્પને બંનેને રિફિલ કરવાના હતા, લીકેજ હતા, પ્લસ ટીમાં પણ બેન્ડ હતું તો એ કમ્પ્લીટ કર્યું અને સ્ટેરિંગ કોન્સેપ્ટ પણ ખરાબ હતી તો એ ચેન્જ કરી નાખી. ઓઇલ ફ્યુલ કરતી વખતે આ તમે જોઈ શકો છો ઓઇલની કન્ડિશન. એક લાંબા અરસાથી ગાડીને સર્વિસ ન મળી હોય ને એ અહીંયા ક્લિયર દેખાતું. બંને સિલિન્ડરમાં નવું ઓઇલ રિફિલ કરી દીધું અને આગળ પાછળ બંને કેલિપર ફરજિયાતપણે સર્વિસ કરવા પડે એમ જ હતા જે કરી નાખ્યા. પ્લસ આગળ બ્રેક પેડ પણ ફેલ જ હતા જે નવા નાખી દીધા અને ફ્રન્ટમાં બેરિંગ ચેન્જ કરવાના હતા તો એ પણ કરી નાખ્યા. બધું કામ કરી નાખ્યા પછી સ્કૂટરને આપવાનું હતું એક પરફેક્ટ વોશિંગ જે આપી દીધું અને સ્કૂટર હવે તૈયાર છે ફરીથી પોતાના ડેલી રૂટીન જોબ માટે. અને બાઇક રિલેટેડ કોઈ પણ ઇસ્યુ કે ઇન્ક્વાયરી હોય તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો.